ખેડા નગરપાલિકા તંત્રની બેદરકારીથી એક દીકરાએ તેની માતાનો છાંયડો ગુમાવ્યો। ખેડા કમાન બ્રિજ પૂરો થતાં થોડા દિવસ પહેલાં એક સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યું। અકસ્માતને રોકવા અને કોઈ ઘટના ના બને તે કારણથી બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેના પર કોઈ પણ સૂચક નિશાન ના મૂકવાના કારણે ઘણા લોકો બાઇક લઈને અવારનવાર પડી જતા હતા। ત્યારે આજે એક બાઇક સવાર પોતાના મમ્મીને લઈને અલિન્દ્રા પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે સ્ટ્રીટ લાઇટ ના હોવાના કારણે બમ્પ દેખાવામાં ના આવતા બાઇક લઈને રોડ ઉપર પડતા વૃદ્ધ મહિલાને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી। ત્યારે આજુબાજુના રહીશો રિક્ષા બોલાવી તેમને ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યાં ડોક્ટરે વૃદ્ધ મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા। તો આ ઘટનાનું જવાબદાર કોણ? અહેવાલ સંજય ચુનારા, ખેડા। આપનું નામ? પઠાણ સાजिद खान मोजमकर। આપની શું રજૂઆત? રજૂઆત એ જ હતી કે જે આરએનબી વિભાગ દ્વારા જે રિફ્રેશિંગનું કામ કરવામાં આવ્યું ખેડા વાત્રક નદી બ્રિજ પર, અને ત્યાં સુપેરે સરસ કામગીરી પણ કરવામાં આવી। ત્યારે જે બમ્પ મૂકવામાં આવ્યો છે એ બમ્પ પર વ્હાઇટ પટ્ટા નથી મારવામાં આવ્યા। એટલે પ્રશ્ન તો એ નથી, પણ આરએનબી વિભાગને પણ અમે કહેવા માંગીએ છીએ કે ત્યાં 50 મીટર પહેલા એ બમ્પનો સિમ્બોલ લગાવવામાં આવે કે ત્યાં સ્થાનિક જનતા જે જનતા આવતી જતી જનતાને ખબર પડે કે આગળ બમ્પ છે। ને બીજો પ્રશ્ન છે અમારો કે નગરપાલિકાને મેં સાવચેત કરવા માંગીએ છીએ કે આ જે અંધારું છે અને ત્યાં લાઇટ નથી, એટલે એની જે અવર જવર જે જનતા કરે છે એમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ને અત્યારે જે ગંભીર અકસ્માત થયો એમને ખેડા સિવિલ સારવાર ખાતે ખસેડવામાં આવ્યા છે અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે। એના માટે અમે આની સંપૂર્ણ જે આ ઘટના બની એનું અમે બેદરકારી નગરપાલિકા ઉપર નાખીએ છીએ કે અંધારું પણ બહુ છે, આગવી ઓળખ ધરાવે છે, વર્ષોથી લાઇટ નથી। એ ખેડા નગરપાલિકાને પણ અમે જણાવવા માંગીએ છીએ કે અહીંની સ્થાનિક જનતા વોકવે દ્વારા રોજ સાંજે ફરે છે, ત્યાં ચાલવા જાય છે, અને એસડીએમ કચેરી હોય, ખેડા મામલતદાર કચેરી હોય, અને અહીંની સ્થાનિક જનતા જે ખેડા મોમીનવાડ આવેલું છે એ 3 રસ્તા પડે છે, 2 બાજુ રસ્તા ચાલુ છે, તો શું ગંભીર ઘટના ન બને એના માટે અમે પાલિકાને પણ કહેવા માંગીએ છીએ કે અત્રે આ સુવિધા મળે અમને, અને અહીંયા લાઇટની સુવિધા મળે એવી રજૂઆત છે ખેડા નગરપાલિકાને। જી, આપનું નામ? નરેશ પીલુભાઈ વણઝારા। તમારે શું ઘટના બની? હું ખેડા ડાયરેક્ટ આવતો હતો, ત્યાંથી તેલ ટાઈટ નતું, એટલા માટે મારી મમ્મી ને હું મારો ભત્રીજો કહીને જે અમે પડ્યા એ બમ્પ જોવા ના આવ્યો, એટલે મારી મમ્મી પણ ઓફ થઈ ગઈ છે તાલમાં, નતાલમાં હું સિવિલમાં છું।